હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા જ હશે. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારમાં તો જો આપણે દ્વારકા પોગી ગયા છે. આમ તો બપોરે દ્વારકા પોગી જતા, પણ અત્યારે બધાનો ઉજાગરો હતો એટલે બધા નોકના તો ઉતારતા. તો હવે તો શું ને બધા તૈયાર થઈને હવે જાય છે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા. તો અહીંયા જો પ્રતિકભાઈ એના પપ્પા ને બધા. તો અહીં જો પ્રતિકભાઈ પપ્પા અને અમારા પ્રતિકભાઈ છે. કેમ ઓડી ગયો ભાઈ? લે એને મજા આવતી લાગે કા. ને અહીંયા બધા છે ને નોખા ચાર થઈને બેઠા છે બધા દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જવા. હવે ફેમિલી આપણે જઈએ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા ને મંદિરે જઈને પાછા મળીએ આપણે. બ્લોગમાં મંદિરે જઈને તમને ડાયરેક્ટ બતાવું. દર્શન કરવા ફેમિલી હવે છે ને દ્વારકાધીશના મંદિરે પહોંચી જશે ને અમે સાથે જઈએ છીએ. ને અહીંયા છે મસ્ત મજાનું દ્વારકાધીશનું મંદિર છે. ને અહીંયા બધા જો ચાર થઈને આવ્યા છે જાય દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા. ચાલો ફેમિલી હવે જઈએ બધા દ્વારકાધીશના મંદિરે. પછી અંદરનો તો કાંઈ વિડીયો નહીં લેવાય, પણ બહારનું બધું બતાવશું. એટલું મસ્ત દ્રશ્ય છે ને, ટ્રાફિક એ બહુ જ છે. ફાઇનલી આપણે ગોમતી ઘાટ પહોંચી જશે. અત્યારનો નજારો એટલું મસ્ત છે. તો જો ફેમિલી આ છે ગોમતી ઘાટ. અત્યારનું તો વાતાવરણ મસ્ત ઠંડુ વાતાવરણ છે. Mas onde ai પ્રસાદીનું શાક, રોટલી ને કઢી ને ખીચડી ને એવું બધા જાય પ્રસાદી લેવા બેઠી જશે. નાઈનો રાતનો નજારો જો.
કેટલો મસ્ત રાતનો નજારો છે. જો family તમે એકવાર આવો ને, બધી જગ્યાની મુલાકાત લો. અત્યારે તમે જઈશું રૂમ.